હેડ પેપર લીકમાં 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। આરોપી દર્શન વ્યાસના ઘરેથી રૂપિયા 23 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે। આરોપીએ ઉમેદવારો પાસેથી નાણાં લીધા હતા। આ તમામ આરોપીઓને પ્રાંતિજની કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે તેવું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે। હજુ પણ મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓ ફરાર છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। 11 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગઈકાલે 6 લોકોની ધરપકડ કરાઈ હતી અને અત્યાર સુધીમાં હવે 8 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। પરંતુ તેમ છતાં મુખ્ય સૂત્રધાર જયેશ કે જેના દ્વારા આ પેપર અલગ અલગ લોકોને પહોંચાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ અનેક લોકો સુધી આ પેપર પહોંચી ગયું હતું અલગ અલગ માધ્યમથી, તે હજુ પણ ફરાર છે। તેને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે। આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે તેવું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે। તો દર્શન વ્યાસ નામનો આરોપી કે જેની પાસેથી 23 લાખ રૂપિયાની રોકડ મળી છે। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અને સહયોગી દેવાંશી જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, પહેલા આપને પૂછવા માંગીશું કે હવે ધીમે ધીમે જે રીતે આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે, હજુ પણ મુખ્ય સૂત્રધાર તો નથી પકડાયો, અત્યાર સુધી શું વિગત મળી રહી છે અને જે પણ પકડાયા છે આગળ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? વાત કરવામાં આવે તો કૃષ્ણ, સૌથી પહેલા આ આખી જે ચેન છે તે સમજવી ખૂબ જરૂરી છે। કારણ કે પેપર સૌપ્રથમ જયેશ પાસે આવ્યું, જયેશ પાસેથી તે પેપર અન્ય એક સહ આરોપી પાસેથી પહોંચ્યું, ત્યાંથી ફરતા ફરતા તે પેપર આખરે દર્શનને આપવામાં આવ્યું। દર્શને તે પેપર કુલદીપ પટેલ નામના એક આરોપીને આપ્યું। કુલદીપે આ જે પેપર હતું તે 5 વિદ્યાર્થીઓ સાથે બેસી અને તેના આન્સર કી તૈયાર કરી, એટલે કે તે લોકોને પેપર સોલ્વ કરાવ્યું અને તે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા એકઠા કર્યા। મહત્વની વાત છે કે જે પ્રમાણે પોલીસે એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો છે કે દરેક વિદ્યાર્થી પાસેથી 10 થી 15 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે, પરંતુ પોલીસને માત્ર હજી 23 લાખ રૂપિયા જ મળ્યા છે। એટલે કે જો 5 વિદ્યાર્થીઓ પેટે 10 લાખ રૂપિયાની પણ કિંમત ગણવામાં આવે તો 50 લાખથી વધુ રકમ પોલીસને મળવી જોઈતી હતી, પરંતુ હજી માત્ર તેમાંથી 23 લાખ રૂપિયા મળ્યા છે। અન્ય રૂપિયા ક્યાં છે, કોની પાસે છે તે અંગે તપાસ ચાલુ છે। બીજી તરફ જે પ્રમાણે પોલીસે ગઈકાલે એફઆઈઆરની અંદર નોંધ્યું હતું કે આ જે આખું જે પેપર છે તે ન માત્ર એક જગ્યાએ પરંતુ અલગ અલગ જગ્યાએ અલગ અલગ આરોપીને પહોંચાડવામાં આવ્યું હતું, જેની અંદર જે વાત કરવામાં આવે તો પ્રાંતિજનું ઊંછા ગામ છે, ત્યારબાદ એક કાણિયોલ ગામ છે તે હિંમતનગરનું છે, ત્યારબાદ વિસનગરના બાસણા તાલુકામાં, એટલે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ ઉમેદવારો પાસે આ પેપર પહોંચ્યું હતું। આશરે પોલીસ તપાસની અંદર અત્યાર સુધી જે માહિતી સામે આવી છે તેમાં અંદાજિત 20 થી વધુ વિદ્યાર્થીઓ સુધી આન્સર કી પહોંચી ગઈ હતી પરીક્ષાની પહેલા, એટલે કે જે લોકો એક્ઝામ આપે તે પહેલા જ તેની પાસે એક્ઝામ જે આન્સર કી હતી તે આવી ચૂકી હતી અને તેમાંથી એક વિદ્યાર્થીનું જે સેન્ટર હતું તે વડોદરા હતું। માટે દર્શન વ્યાસ તેને અહીંયા એટલે કે હિંમતનગરથી લઈ અને વડોદરા સુધી તેને એક્ઝામ આપવા માટે મૂકવા ગયો હોવાની પણ હકીકત સામે આવી છે। એટલે કે આખું જે છે તે પ્રી પ્લાનિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું। પેપર હિંમતનગર સુધી પહોંચ્યા પછી કેવી રીતે તેને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવું, 5-5ના ગ્રુપમાં વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયારી કરાવી, ઊંઝાની સાથે પોગલું ગામ કે જ્યાં મહેન્દ્ર પટેલ નામના જે વ્યક્તિની ધરપકડ થઈ છે અને મહેન્દ્ર પટેલ મૂળ ઉમેદવાર તરીકે પણ ચૂંટણીમાં ઊભો રહ્યો છે, તેના ઘરે 5 વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી કરી હતી અને તે તેના જે કહી શકાય કે જમાઈ છે તે દેવલ 5 વિદ્યાર્થીઓને લઈ અને તેના ઘરે ગયો હતો। એટલે અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ આ 5-5 વિદ્યાર્થીઓને તૈયારી કરાવવામાં આવી હતી। અત્યારે 20 થી વધુ વિદ્યાર્થીઓએ આ પેપર તૈયાર કરી અને તેના આધારે એક્ઝામ આપી હોવાનું સામે આવ્યું છે। માટે પોલીસ અધિકારીઓનું સ્પષ્ટપણે માનવું છે કે તેમની પ્રાથમિક તપાસ જોતા આ પેપરની જે સત્યતા હોવી જોઈએ તે નથી રહી અને હવે સરકાર આ અંગે કદાચ આગામી 24 કલાકમાં પેપર રદ કરવા સુધીની પણ જાહેરાત કરી શકે છે। જો કે તે પ્રશ્ન પોલીસને લગતો નથી, પરંતુ જે 8 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે તેમાંથી તમામ આરોપીને આજે 4 વાગ્યા પહેલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તેમના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે। પોલીસને આશા છે કે તમામ આરોપીઓના આશરે તે લોકોને 5 થી 7 દિવસના રિમાન્ડ મળી શકે છે, કારણ કે હવે આ તપાસ રાજ્યવ્યાપી થઈ ચૂકી છે। ખેડા સુધી પણ આ તાર જે જોડાયેલા હોવાની હકીકત સામે આવી છે ત્યાં, અને ગાંધીનગર જયેશ પટેલ નામનો જે મુખ્ય આરોપી છે તે ગાંધીનગર ખાતે વસવાટ કરતો હતો। માટે હવે સાબરકાંઠા પૂરતી આ તપાસ નથી રહેતી, રાજ્યવ્યાપી તપાસ પહોંચશે। માટે જેટલા વધુ રિમાન્ડ મળશે તેટલા વધુ આ કેસની અંદર જે સંડોવાયેલા આરોપી છે તે પોલીસ સમક્ષ આવી શકે છે। જી બિલકુલ જિગ્નેશ, જોડાયેલા રહેશો। દેવાંશી આપણી સાથે જોડાયેલા છે। દેવાંશી, હજારો વિદ્યાર્થીઓના સપના સાથે રમત રમનાર વચેટિયાઓને પકડી લેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ મુખ્ય સૂત્રધાર અને અલગ અલગ આંકડા સામે આવી રહ્યા છે। યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે ફિઝિકલી પેપર 42 લોકો સુધી 43 લોકો સુધી પહોંચ્યું હતું,
સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલા લોકો સુધી પહોંચ્યું હોય એ ન કહી શકાય. પોલીસ કહી રહી છે કે 20 લોકો સુધી આ પેપર પહોંચ્યું હતું અને તેમણે એક્ઝામ આપી હતી, પરંતુ સ્પષ્ટ આંકડો હજુ સામે નથી આવ્યો. પરંતુ આ બધા વચ્ચે સવાલ એ છે કે મુખ્ય સૂત્રધાર જયેશ હજુ પણ ફરાર છે અને એનાથી પણ મોટું માથું જે હતું કે જેની પાસેથી જયેશે પેપર મેળવ્યું હતું, શું લાગે છે કે તેને પકડવા માટે પારદર્શી તપાસ કરાશે? બિલકુલ, એ સૌથી મોટો સવાલ છે. પારદર્શી તપાસ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા તો લાગી રહી છે કે જે લિંકમાં જે દિશામાં તપાસ થઈ રહી છે એ દિશામાં જો ખરેખર તપાસ કરવામાં આવે તો મોટું જે માથું છે, મુખ્ય માથું છે, એના સુધી પહોંચી શકાય. પેલો મેસેજ આવતો હોય છે કૃષ્ણા કે આ મેસેજ 10 લોકોને ફોરવર્ડ કરો તો તમને પુણ્ય મળશે. એવી રીતે આમાં પણ એવું હતું કે જેટલા વચેટિયાઓ હતા એ બધા પોતપોતાની રીતે 5-5, 6-6 લોકો સુધી પેપર વેચતા હતા અને કોઈક 10 લાખ લેતું હતું, કોઈક 15 લાખ લેતું હતું. જેની જેટલી ત્રેવડ, જેનું જેટલું જે રીતે બાર્ગેનિંગ કરી શકે એ પ્રમાણે એ લોકો પૈસા ઉકેલતા હતા. એફઆઈઆરમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે પેપર કેવી રીતે લીક થયું. જયેશ પટેલ સુધી પહોંચ્યું, જયેશ પટેલે ત્યાં દર્શનને આપ્યું, દર્શને કુલદીપને આપ્યું, ત્યાં દેવલ પટેલ સુધી પહોંચ્યું, દેવલ પટેલ પોતાના સસરા મહેન્દ્ર પટેલના ત્યાં પહોંચ્યો, એના ફાર્મ હાઉસ પર પેપર સોલ્વ કર્યું, એણે બીજા 5ને આપ્યું, પેલા કુલદીપે બીજા 5ને આપ્યું. આ રીતે જોવા જઈએ તો આંકડો ખૂબ મોટો થતો જાય છે. પણ જે મુખ્ય સવાલ છે કે જયેશ પટેલ પાસે ક્યાંથી પહોંચ્યું આ પેપર, એનો જવાબ કોઈ નથી આપતું. સૌથી મોટો સવાલ એ છે કે જયેશ પટેલની પાસે કયા સ્ટ્રોંગ રૂમમાંથી પેપર બહાર નીકળે છે. એફઆઈઆરમાં ક્યાંય એનો ઉલ્લેખ નથી. મહેન્દ્ર પટેલનું નામ પણ હર્ષ સંઘવી છેક સુધી 10 લોકોના નામ લેતા હતા, પછી 11મું નામ મહેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું. એમના પણ ભારતીય જનતા પાર્ટી સાથેના કનેક્શન અત્યારે દરેક લોકોની સુધી સામે આવી રહ્યા છે. એમના ગામના લોકોથી લઈ ગાંધીનગર સુધી બધા જ લોકો જાણે છે કે એમનું કેવી રીતે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસના લોકોની સાથે જોડાણ છે. જયેશ પટેલ પેપર લાવે એવું કહેવાય છે. એમને મુખ્ય સૂત્રધાર નામ આપી દીધું, પરંતુ જયેશ પટેલની એટલી તો તાકાત છે નહીં કે સ્ટ્રોંગ રૂમમાંથી પેપર બહાર લાવશે. તો જે 6 સ્ટ્રોંગ રૂમ હતા એમાંથી કયા સ્ટ્રોંગ રૂમમાંથી પેપર બહાર આવ્યું, કેવી રીતે એમને ખબર પડી કે અહીંયા સ્ટ્રોંગ રૂમ છે, કોણે એમને પેપર આપ્યું? એના માટે કોઈ મોટી રાજકીય વગ જોઈએ, મંત્રી સુધીની ઓળખાણ જોઈએ. કયા મંત્રી છે કે જે આવી રીતે દરેક વખતે પેપર લીકમાં એમનો હંમેશા સંડોવણીના નામ છેક સુધી સામે આવતા હોય છે અને પછી છેલ્લે પોલીસ પહોંચે તપાસમાં ત્યારે બધો જ મામલો થાળે પાડી દેવાતો હોય છે. તો એ જે તે મંત્રી છે એમનું એકવાર તો નામ ખુલવું જોઈએ. અને એટલા જ માટે હવે જો પોલીસ એ દિશામાં ખરેખર તપાસ કરશે તો મંત્રી સુધી તાર પહોંચવાની વાત નક્કી છે. જી દેવાંશી, મોટો સવાલ એ થાય છે કે આટલું મોટું કૌભાંડ રાજકીય વગર તો શક્ય જ નથી. હવે જ્યારે ગૃહ રાજ્યમંત્રીએ એવું કહ્યું હતું કે એવો દાખલો બેસાડવામાં આવશે, અમે 1-2 વ્યક્તિને નહીં પકડીએ, પરંતુ એવું ઉદાહરણ, એવી કાયદાકીય કાર્યવાહી અમે કરીશું કે ફરી એક વખત ત્યારે આનું પુનરાવર્તન ન થાય પ્રકારની ઘટનાનું. પરંતુ જે રીતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ માંગ કરી રહ્યા છે કે અસિત વોરાનું રાજીનામું આપવું જોઈએ, લેવું જોઈએ, અને તો જ આ તપાસ વાસ્તવમાં સારી રીતે ચાલી શકશે અને વાસ્તવમાં જે લોકો આમાં જવાબદાર છે ઉપરથી તે પકડાશે. એટલે સરકાર સામે પણ એવું નથી લાગતું કે શા માટે અસિત વોરા કે જેઓ વારંવાર પારદર્શી પરીક્ષા લેવામાં નિષ્ફળ રહ્યા છે તેમની સામે કોઈ કડક કાર્યવાહી નથી કરાતી? અસિત વોરાને કોઈકનું તો રક્ષણ મળેલું છે કૃષ્ણા. બાકી ગૃહ રાજ્યમંત્રી સામે આવે છે, એમને સવાલ પૂછે છે, એ પણ નથી બોલતા. જીતુ વાઘાણી એમના બચાવમાં આવી જાય છે કે નહીં અસિત વોરાએ તો એમને કંઈ નથી કર્યું, અમને દોષનો ટોપલો શું કામ. જેટલા પ્રવક્તા આવે છે એ પણ કહે છે કે ના અસિત વોરા તો એકદમ નિર્દોષ છે. દરરોજ એમના પર જાણે કે ગંગાજળ છાંટવામાં આવે છે એમને પવિત્ર સાબિત કરવા માટે કે અસિત વોરા તો એકદમ પવિત્ર છે. આ તો એ પવિત્ર છે તો પછી ગૌણ સેવા કેમ આટલું અપવિત્ર થઈ જાય છે? કેમ દરેક વખતે ત્યાંથી પેપર નીકળી જાય છે? કોઈની પાસે એનો જવાબ નથી. પણ એક વાત નક્કી છે કે બહુ જ મોટું રક્ષણ એમને કોઈક તો સુરક્ષા આપી રહ્યું છે. જેના કારણે, કારણ કે એક બાજુ તમે આરોપીઓ પર ગુસ્સી ટોક લગાવવાની વાતો કરો છો, એમને આતંકવાદી કૃત્ય તરીકે સરખાવો છો, પણ જે સૌથી વધારે જવાબદાર છે એને તમે દરેક વખતે છોડી મૂકવાની વાત કરો છો. અને આ પહેલી વાર હોત તો આટલો સવાલ થવાનો જ નહોતો. પણ ગૌણ સેવાનો આવો વિવાદિત અને કલંકિત ઇતિહાસ રહ્યો છે. અને આ એવી પરીક્ષાઓ છે જેમાં નામ સામે આવ્યા છે, જેમાં નામ સામે ન આવ્યા હોય, પેપર લીકની ખબર ન પડી હોય, ત્યાં તો આ થવાનું જ છે. આપણે ત્યાં તો એમ પણ કહેવાય છે કે તમે ચોરી કરતા પકડાવ એ ગુનો છે અને પેપર લીક થઈ જાય એ વાત બહાર આવે એ ગુનો છે. અને એ જ ગુનો ગણીએ તો પણ વારંવાર ગુનેગાર બન્યા છે અસિત વોરામાં. જે બિલકુલ દેવાંશી, જોડાયેલા રહેશો. તો આપણી સાથે જિગ્નેશ જોડાયેલા છે. જિગ્નેશ, ગઈકાલે જશવંત પટેલના ઘરે એલસીબીની ટીમ ગઈ હતી અને હવે બાકી અન્ય જે આરોપીઓ છે તેમના પર તેમના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમની પાસેથી અમુક અમાઉન્ટ જપ્ત કરવામાં આવી રહી છે. 23 લાખ દેવલ પાસેથી, દર્શન વ્યાસ પાસેથી મળી આવ્યા. તો હવે કઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે, કેટલા લોકો પર? ખાસ કરીને આ કેસના તાર સૌથી પ્રથમ જો શરૂ થયા હોય તો તે નામ જયેશ પટેલનું છે. જયેશ પટેલનો પિતરાઈ ભાઈ જસવંત પટેલ અને જસવંતનો પુત્ર દેવલ અને દેવલના સસરા એટલે કે મહેન્દ્ર પટેલ, આ 4 આ આખા કેસની રમતના મુખ્ય માથાઓ છે.
જોકે તેમાંથી અત્યારે હાલ 2 પોલીસ કસ્ટડીમાં છે, 2 ફરાર છે. જયેશ પટેલનો ઇતિહાસ જોવા જઈએ તો તેના જે પત્ની છે તે સરકારી કર્મચારી છે અને તે ગાંધીનગરમાં નિવાસ સ્થાન ધરાવે છે. પોલીસે ગઈકાલે તેના ગામ ખાતે પણ તપાસ કરી હતી. ઊંચા ગામ છે ત્યાં એલસીબીની ટીમો પહોંચી હતી. બંને પિતરાઈ ભાઈઓના ઘરે તેમને તપાસ કરી, પરંતુ ઘરે ખંભાતી તાળા જોવા મળ્યા હતા અને પોલીસ દરવાજેથી જ પાછી વળી ગઈ હતી. સાથે પોલીસે તે માહિતી પણ એકઠી કરી હતી કે 10 દિવસ પહેલા જયેશ પોતાના ગામ આવ્યો હતો, ત્યાં કેટલાક લોકોને મળ્યો હતો અને ત્યારબાદ તે અને તેની પત્ની બંને ગાયબ છે. નથી તેઓ ગાંધીનગરના નિવાસસ્થાને કે પછી નથી તેઓ ઊંચા ગામના નિવાસસ્થાને. માટે જયેશને જે પેપર લીક થયું, પેપર તેની પાસે આવ્યું, ત્યાંથી લઈ અને ગુનો દાખલ થયો ત્યાં સુધીનો જે 6 દિવસનો સમય મળ્યો છે, તે 6 દિવસના સમયની અંદર જયેશ ક્યાં પલાયન થઈ ગયો, ક્યાં ભૂગર્ભમાં ઉતરી ગયો, તે અંગે કોઈ પણ હકીકત પોલીસ પાસે નથી આવી. પોલીસનું માનવું છે કે જયેશ પટેલ પોતાનો ફોન એડવાન્સમાં જ સ્વિચ ઓફ કરી દીધો હતો. માટે ક્યાંક ને ક્યાંક જયેશ પટેલ ઉપર સીધી રડાર આવી રહી હતી પોલીસની અને તે બચવા માટે તે પહેલેથી જ એક્ટિવ હતો. બીજી તરફ જોવા જઈએ તો પોલીસને પણ તે થાપ આપી અને બધાને ગેરમાર્ગે દોરી અને જયેશ ફરાર થવામાં એટલા માટે સફળ રહ્યો કે શરૂઆતના સમયે જે પોલીસે ઢીલાસ રાખી, સરકારે જે ઢીલાસ રાખી, ગુનો દાખલ કરવામાં, આરોપીને રાઉન્ડ અપ કરવામાં, નજરકેદ કરવામાં, અને તે જ સમય મળી ગયો આરોપીને તેનું શહેર છોડી, તેનું ગામ છોડી, તેનો જિલ્લો અથવા તો કહી શકાય કે સમગ્ર રાજ્ય છોડીને ફરાર થવામાં. ત્યારે હવે જયેશ પટેલ જ્યાં સુધી આ કેસમાં ધરપકડ નહીં થાય ત્યાં સુધી જે મોટા માથાઓનો તેના પર હાથ છે તે તમામ બચી જશે. કારણ કે જયેશ એક જ એવી કડી છે કે જેના થકી પેપર આપનાર કોણ છે, પેપર ક્યાંથી બહાર આવ્યું, તે તમામ હકીકત મળી શકે છે. પરંતુ જયેશની ધરપકડ ન થાય તો કોઈ પણ વ્યક્તિ એના ઉપરી જેના પર હાથ છે તે તમામ લોકો બચી જાય તેવી સ્પષ્ટપણે અત્યારે શક્યતાઓ જોવાઈ રહી છે. જી, પરંતુ જિગ્નેશ, અત્યાર સુધીનો આપણે પેપર કૌભાંડોનો ઇતિહાસ જો જોઈએ તો જે પણ નાના નાના વચેટિયાઓ હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા, પરંતુ જે મોટું માથું હતું તે તો સુરક્ષિત જ રહ્યું અને એ જ એક કારણ છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન થયું. તેમની હિંમત એટલી વધી ગઈ કે તેઓ આ ઘટનાનું પુનરાવર્તન કરતા રહ્યા, પેપર લીક કરતા રહ્યા. હવે જ્યારે જયેશ પટેલ ફરાર છે, જો જયેશ પટેલ ઝડપાઈ પણ જાય છે તો પણ લાગે છે કે જે મોટું માથું છે કે જે રાજકીય વગ ધરાવતું હોય તેવી સંપૂર્ણ સંભાવના છે તેના પર સકંજો આવી શકે. સ્વાભાવિક છે કૃષ્ણા કે આરોપી સૌથી મોટી તેની જ એક કાયદાની જે આંટીગૂંઠી છે તેનો લાભ લેતા હોય છે. પોલીસ સમક્ષ આપેલું નિવેદન કોર્ટમાં એડમિઝેબલ નથી. માનો કે જયેશ પટેલની ધરપકડ થાય છે અને કોઈ XYZ વ્યક્તિનું નામ પોલીસ સમક્ષ ખોલી પણ દે છે, પરંતુ કોર્ટમાં તે વસ્તુ એડમિઝેબલ એટલા માટે નથી રહેતી કે કોર્ટની અંદર જો તે ના પાડી દે અથવા તો પોલીસે તેની પાસે બળજબરીથી તે નિવેદન લીધું છે તેવું એ નિવેદન આપે છે તો પોલીસ મથકમાં આપેલું અથવા તો પોલીસની હાજરીમાં આપેલું જે નિવેદન છે તે મિથ્યા થઈ જાય છે, તેનું કોઈ વજૂદ નથી રહેતું. પરંતુ જો આટલા સમયની અંદર કે 6 દિવસની અંદર જયેશ પટેલે જે વ્યક્તિઓ સાથે સંપર્ક કર્યા હતા તેના ડિજિટલ એવિડન્સનો તે નાશ કરી દે છે. એટલે કે પોતાની પાસે જે મોબાઈલ છે તે મોબાઈલ કબજે નથી થતો, અથવા તો તેની પાસે જે પણ ડિજિટલ ઉપકરણો વચ્ચે જે વાતચીત થઈ હતી તે જો પુરાવા પોલીસને નથી મળતા તો સ્વાભાવિક રીતે મોટા માથાઓ છે, મોટા આરોપીઓ છે તે બચતા આવ્યા છે અને આ કેસમાં પણ બચી જશે. અગાઉ જ્યારે LRD પેપર લીક કાંડ થયું હતું તેમાં પણ SIT બનાવવામાં આવી, સેંકડો આરોપી પકડાયા, પરંતુ પેપર આપનારથી માંડી અને સરકારમાં કોણ સંડોવાયેલું છે તે સામે નહોતું આવ્યું. માત્ર કેટલાક ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો અને તેની સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરી લેવામાં આવી અને કેસની ફાઇલ બંધ કરી દેવામાં આવી. પરંતુ સ્ટ્રોંગ રૂમમાંથી પેપર બહાર લાવનાર અને ત્યારબાદ તેને છાપનાર, લોકો સુધી પહોંચાડનાર જે લોકો હજી પણ જો અગાઉના ગુનામાં પકડાઈ ગયા છે તો ફરી વખત રિપીટ કેમ થયું, સવાલ તે પણ મોટો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે સરકારી સિસ્ટમની અંદર ખામી રહેલી છે તેનો લાભ આરોપીઓ લઈ રહ્યા છે અને તે જ કારણ છે કે દર વખતે પેપર ફૂટી રહ્યા છે, પેપર એક્ઝામ પહેલા બહાર આવી રહ્યા છે. ઘણા એવા હજી વણ ઉકેલાયેલા પ્રશ્નો પોલીસ સમક્ષ દર વખતે હોય છે. આ વખતે પણ છે કે શું ખરેખર કોઈ જે લોકોના નામ સામે આવે છે, માની લો કે સરકારી મંત્રી છે કે પછી કોઈ સરકારી અધિકારી, તેમના વિરુદ્ધમાં પગલાં કેવી રીતે લેવા, કોણ લેશે, અને તેમના ઉપર જે આકાઓનો હાથ છે, જે રક્ષણકર્તાઓનો હાથ છે, ત્યાં સુધી પોલીસનો હાથ કેમ નથી પહોંચતો, તેમના કોલર સુધી, તે સૌથી મોટો પ્રશ્ન છે. જો એક વખત તે હાથ કોલર સુધી પહોંચી જાય તો સ્વાભાવિક છે કે લાખો વિદ્યાર્થીઓ જે મહેનત કરતા હોય છે તેમની સાથે અન્યાય નહીં થાય. જી દેવાંશી, આ એટલો મોટો હવે એટલી મોટી ચેન આખી ઊભી થઈ ગઈ છે કારણ કે 5 ઉમેદવારો સુધી પહોંચ્યું હતું, 5 ઉમેદવારોએ બીજા 5ને આપ્યું હતું, એટલે આ તો આખી વણથંભી વણઝાર જાણે કે ચાલી હતી. પરંતુ હવે 11 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પેપર કેટલા લોકો સુધી પહોંચ્યો હશે એ તો કોઈને ખ્યાલ નથી, કોઈને પાસે આંકડો નથી. એવું પણ બની શકે કે 186ની ભરતી હતી અને એના કરતાં વધારે લોકો સુધી પણ આ પેપર પહોંચી ગયું હોય. તો હવે શું લાગે છે કે કયા અર્થમાં કઈ દિશામાં તપાસ થવી જોઈએ? અને બીજો સવાલ એ કે આ આખા કૌભાંડે માત્ર જે ઉમેદવારો હતા, મહેનતુ ઉમેદવારો હતા, તેમના સપના નહોતા રોળ્યા, તેમની આશા અને વિશ્વાસ પર પણ પાણી ફેરવ્યું હતું. કારણ કે હવે જે પરીક્ષાઓ આવશે તે પારદર્શી રીતે લેવાશે, તેમાં પેપર લીક નહીં થાય, એ પણ હંમેશા એક શંકા રહેવાની જ છે. એટલે આ પણ એક મોટો પડકાર હશે કે ફરી એક વખત ઉમેદવારોમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવામાં આવે.
વિશ્વાસ એટલી આસાનીથી પ્રસ્થાપિત નથી કરી શકાતો કૃષ્ણા, બહુ જ સમય લાગતો હોય છે. જીપીએસસીનું આપણે ઉદાહરણ આપણી સામે છે કે પહેલાં ત્યાં હંમેશા કૌભાંડો થતા હતા અને પછી ત્યાં ચેરમેન બદલાયા, દિનેશ દાસ આવ્યા, તો એમને પણ સમય લાગ્યો હતો વિશ્વાસ પ્રસ્થાપિત કરવામાં. અને આજે એ વિશ્વાસે પ્રસ્થાપિત કરી ચૂક્યા છે. પણ જો એક પેપર લીક થાય તો પણ વિશ્વાસ તૂટી જતો હોય છે ને. એટલે હવે વારંવાર પેપર લીક થાય અને હવે આપણે આશા રાખીએ કે આવતી બિન સચિવાલયની જે 13મી ફેબ્રુઆરીએ પરીક્ષા છે 2022માં, તો લોકો એના પર વિશ્વાસ કરી લેશે. એ શક્ય નથી. પણ હવે જે અધિકારિક રીતે 11 લોકોની સામે ફરિયાદ દાખલ કરી પ્રાંતિજમાં, એમાંથી 8ને પકડી લેવાયા છે. હજુ જયેશ પટેલ, મહેન્દ્ર પટેલ, આ બધા તો દૂર જ છે પકડથી. એ સિવાય અનધિકારિક રીતે જે પ્રાંતિજની એફઆઈઆરમાં નથી, એના સિવાય કેટલાય લોકોને અત્યારે પોલીસ ઉઠાવી રહી છે અલગ અલગ સ્થળેથી. યુવરાજસિંહ જે ગઈકાલે ચર્ચામાં હતા, એમણે કહ્યું કે 186 જગ્યા માટે પરીક્ષા હતી અને 200થી વધારે લોકોના હાથમાં પેપર હતું. અને એટલે જેણે પૈસા આપ્યા હતા એની પણ ગેરંટી નહોતી કે એ લોકો પાસ કરી શકે. 200 માર્ક્સની પરીક્ષા હોય, તમે ગમે તેટલી મહેનત કરી લો, 130, 135થી વધારે કોઈ લાવી જ નથી શકતું માર્ક્સ. મોટા ભાગે કટ ઓફ એટલું જ આવી જતું હોય છે. પણ આ પેપર એવું હતું કે જેમાં ગૌણ સેવા OMR સ્કેન કરશે તો ખબર પડશે લોકો 195 માર્ક લઈ આવ્યા છે. એ કેવી રીતે આવી શકે? એમની પાસે પેપર હોય તો જ, પરંતુ ગૌણ સેવાને જો એનાથી કંઈ ફરક પડતો હોત તો કદાચ આ સ્થિતિ હોત નહીં. કૃષ્ણા. જી બિલકુલ. દેવાંશ અને જિગ્નેશ, આ બંનેનો આભાર તમામ વિગતો સાથે જોડાવા માટે.